અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રન ફોર હર મેરેથોન દોડનું આયોજન ઉત્તમ ઉત્સાહ સાથે આયોજન કરાયું છે। આ મેરેથોન જીસીસીઆઈ વિમેન બિઝનેસ કમિટી દ્વારા ખાસ કરી મહિલાઓના લઘુ બિઝનેસને સમર્થન આપવા અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા હેતુથી યોજાઈ હતી। આ દોડમાં 600થી વધુ મેમ્બરોએ ભાગ લીધો। મેરેથોનમાં 10 કિલોમીટર, 5 કિલોમીટર, 1 કિલોમીટરની દોડ રાખવામાં આવી। ફેમિલી ફ્રેન્ડલી એન્વાયરમેન્ટમાં યોજાયેલી આ દોડમાં ગુજરાત યુનિવર્સિટી અને શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। ફ્લેગ ઓફ સેરેમની સાથે શરૂ થયેલી આ મેરેથોનમાંથી સ્પષ્ટ સંદેશ મળ્યો કે મહિલાઓના ઉદ્યમ અને લોકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવાનો આ અનોખો પ્રયાસ જન સહભાગિતાથી સફળ સાબિત થયો। કે મહિલાઓના ઉદ્યમ અને લોકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવાનો આ અનોખો પ્રયાસ જન સહભાગિતાથી સફળ સાબિત થયો છે। સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લેગ ઓફ કરાયું હતું। બિઝનેસ વુમન ઓન્ટરપ્રેનર્સ હોય એને સપોર્ટ કરવા માટે આ વર્ષે એક આખો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે। એના ફંડ રેઝિંગ માટે રન ફોર હરનું ઇવેન્ટ કરવામાં આવ્યું છે। રન ફોર હર મીન્સ બધા આ સ્મોલ સ્કેલ વુમન ઓન્ટરપ્રેનર્સ માટે આપણે દોડીએ અને એમને જેટલી થાય એટલી મદદ કરીએ, એટલા માટે આનું ટેગ છે રન ફોર હર। લાંબો રન તો રાખ્યો નથી, 10 કિલોમીટર, 5 કિલોમીટર ને 1 કિલોમીટરનું રાખેલું છે। એમાં સ્કૂલના અમદાવાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ બી હાજર છે અહીંયા અને અમારા બિઝનેસ વિમેન કમિટી મેમ્બર્સ છે। ઓલ્સો બધા જેટલા લોકો ઈચ્છુક લોકો છે એની અંદર જોડાય છે।